અમારે એક ભોજા બાપા હતા ને, એ હવારમાં પોતાનું નામ ભૂલી ગયા, બોલો, ઉઠ્યા હતા અને પરસેવો વળી ગયો. હવે મને કોઈક પૂછે કે તમારું નામ હું, તો હું શું જવાબ આપીશ? તે અહક મીંડા થવા, એમ થયું કે વાયમાં પડીને મરી જાઉં, હવે જીવાય નહીં. તે વાયમાં પડવા જતા હતા, ધનો કરીને એક મજૂર સામો મળ્યો કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું, હું તો વાયમાં પડવા જતો હતો. કે અરે કે એમ પડાતું છે વાયમાં? હા ધના બાપા, એમ ભૂલાઈ જાય, ઉંમર લાગે એટલે ભૂલાઈ જાય, નામ ભૂલાઈ જાય. હા, ભક્તિની આંખે સગળું દેખું ને દે. ગંગા સતી, પાનબાઈ, જેસલ જાડેજો, આ બધા ભક્તિની આંખે જોઈ અને જગતને કીધું. શું કીધું? આ નીતિ, આ ન્યાય, આ અન્યાય, આ ભક્તિ, આ અભક્તિ, આ દુષ્ટ છે, આ સજ્જન છે, એ બધું જોવા અહીંયા જાયજો, અહીંયા ન જાતા. એ બધું ભક્તિની આંખે જોઈ અને મહાપુરુષોએ મને તમને કીધું. મીરાથી માંડી, નરસિંહ મહેતાથી માંડી, ગંગા સતી, પાનબાઈથી માંડી, જેસલ જાડેજા સુધી બધાએ મને તમને ભક્તિની આંખે બધું જોયું છે કે અહીંયા જવાય, અહીંયા ન જવાય, અહીં ધર્મ છે, અહીંયા અધર્મ છે, અહીં નીતિ છે, અહીંયા અનીતિ છે, અહીંયા જવાય, અહીં નો. ઈ ભાગ એને પાડ્યા જોઈને. તો ભક્તિની આંખે બધું. અને પછીની કડી બહુ સરસ સાહેબ. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. चराया गोत गया, खूब खेल मचाया, गिरी उठाया, रास रचाया बनवानी, एकानंद सुख कावी, मित्र मुरारी, कहे बिसारी गिरधारी, उन्हें कहे बिसारी गिरधारी. ઘડી તો બીજો બેડો પાર, સમજી સમજીને સમરથ થાઓ, હરિના ભજનને માટે મારે ન જાઓ, હે મારે ન જાવું હયું, હે માળો બનાવો, હરિના ભજન માટે મારે. મારા ગુરુએ બતાવી, સમજી સમજીને એમાં સમર્થ થાઉં. જે કૃષ્ણમૂર્તિને યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, એનો રસ્તો કોઈ બતાવશો? તો તમે પહેલા જાણી લો તમને બાંધ્યાસ કોણે, પછી હું રસ્તો તમને બતાવું. તો મને તમને બાંધ્યા કોણે? આપણે જ બંધાણા છીએ અને આપણે જ છૂટા થવાનું. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે હે અર્જુન, તું તારો શત્રુ છો, તું તારો મિત્ર છો. બસ, એ ચોખ્ખી સટ વાત છે.
તો મુક્તિની જુક્તિ મારા સદગુરુ મને ને તમને રસ્તો બતાવે સાહેબ. અહીંથી અહીં જવાય, અહીંથી દુધાળા આવશે, અહીંથી આમ જાઓ તો લાઠી આવશે, અહીંથી આમ જાઓ તો ચલાળા આવશે. એ જાવું આપણે પડે. આપણે તો શું છે, વાંધો ગુરુ એ શું પડે છે, બધું ગુરુ કરી દઈએ એમ, અમે કાંઈ ન કરીએ એમ થોડું હાલે સાહેબ. અમારે ભવનાથ, અમારે જુનાગઢમાં એક ગુરુને ચેલો પર્ણકુટીમાં રહેતા હતા. તો ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. એટલે ગુરુએ ચેલાને કીધું કે ઊભો થઈને બહાર જોયો તો કેવોક વરસાદ છે. તો હું તો ચેલો કે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય, ત્યાં બહાર હું જાઉં. આ હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી ગુરુ બીજી વાર કહે આ દીવો તો રામ કર નાખ. સાધુ દીવો ઓલવી નાખ એમ નો કે રામ કર નાખ. દીવો તો રામ કર નાખ. હું તો કે માથે ગોદડું એક વધારે ઓઢી જાવ ને, એમાં ક્યાં તમને હોળીમાં દીવા દેખાય છે. હવે એમાં હું એને રામ કરે. હા પછી ત્રીજી વાર કીધું હવે પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દીધો કે બે મેં કર્યા એક તમે ન કરો. બોલો આમાં નો ચેલાનું વળે નો ગુરુનું વળે સાહેબ. મુક્તિની જુક્તિ મારા સદગુરુ. અને પછીની કડી બહુ સરસ છે સાહેબ. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને. જ્ઞાનની ગંગા ઓ ભાગીરથી તો ખરી. કાશી અને હરિદ્વાર ઋષિકેશમાં ગંગાજી છે એ તો ખરા. એ તો અમારા કવિઓએ પણ કીધું છે કે હકલો કટકો હાડરો જો ગંગા તટ જાય તોય માનવ કુડમોય એ કદી ભૂત ન હરજે ભાગીરથી. અમારે ગઢવીને પ્રભુદાનભાઈ આ સોનલમાં અમારે ગીરના ગઢવી માલધારી એને ગઢવા કહેતા. અમારા સોનલમાં હેતથી પ્રેમથી હે ગઢવા જય માતાજી કેમ છો. એમાં અમારે ગીરના ગઢવી કીધું માં તમે હરિદ્વાર ઋષિકેશ જાઓ ને તો મને લેતા જાજો ને, આ પૈનને મારે ગંગાજીમાં ડૂબકી મારીને પલાળવું છે એ કે. ભલે જાય તો લઈ જાય. અને એમાં માને જવાનું થયું હરિદ્વાર ઋષિકેશ તો ગઢવીને લઈ ગયા. પણ હરિદ્વારની ટાઈટ સૌજીભાઈ કાળી ટાઈટ હો સાહેબ છે. બેઠા છે ને સૌજી, મને હું સહમા કાઢ નાખું એટલે ધબો નમા થઈ ગયો. હા બેન ઉઠી જાય મને ન ખબર પડે. લ્યો આ દેખાય લ્યો આમાં નકર પૂરું. હું તો અટાણું તમે ત્યાં બેઠા એમ જ ઓળખું છું, કારણ કે મને કાંઈ દેખાતું નથી. હા કોણ ઉઠીને વયું જાય ને કોણ બેસી જાય સીતારામ હાવ. અને હવે તો કેટલુંક દેખાય આપણને. અને સાહેબ હરિદ્વાર ઋષિકેશની ટાઈટ જોઈ અને ગઢવીને એમ થયું કે ભાઈ કરી આમાં નાવું કેમ આપણે એમ. એટલે આ માતાજીની કે હાથમાં લાકડી લઈને માતાજીની કે લાકડી ગંગાજી બોરીને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું. નાવ તો ન કરે એટલી વાર લાગે. ગંગાજી હરિદ્વાર ઋષિકેશ કાઠિયાવાડમાંથી 2-3 જણા કોઈ હરાવણું કરાવવા ગયા ત્યાં. તો ગોરબાપાએ એમ કીધું કે 7 પ્રકારના ધાન લાવો. તો કે એક પ્રકારનું નહોતું તો બાપુજી ગુજરી ગયા. 7 પ્રકારના ધાન ક્યાંથી લાવી દેવા અમારે તમને. તો બેઠા ત્રણેય ભાઈ ટકા કરાવો. તો કે અમારા બાપુજી આખા ગામના ટકા કર્યા, અમે 1-2-3 ન કરીએ તો ન હાલે. પછી ત્યાંથી અહીંયા આવી ગયા ને પછી મોટો ઝીણકાને કે ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. હા હો ગોરબાપાએ કોઈ રાખ્યું. નાનો ભાઈ કે આપણે મોટા ભાઈ ગોરનું બહુ રાખ્યું. કે આપણે શું રાખ્યું? તો 2 ધોતિયાના જોટા રાખ્યા, તાંબાની લોટી રાખી, 2 એક ગાગર રાખી. આપણે કઈ ઓછું નથી રાખ્યું. આ તો રખત રખા છે. ત્યાંથી ઉપાડી આવ્યા અહીંયા સાહેબ. વિચાર તો કરો તમે. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈ. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું હરિના ભજનને માટે મારે
બના હરિના ભજનમાં સાહેબ છેલ્લી કડીને એક પ્રસંગ કરીને પછી આપણે ઇન્ટ્રો રાખીએ. ત્યાં સુધી આપણે આપણી જગ્યા નહીં છોડતા. પછી આપણે ચા પીએ. મને એમ કહી દીધું તમારી ઈચ્છા પડે ત્યારે ચાનું પણ એક છેલ્લી કડી એક પ્રસંગ કહી દઉં. ભાગવત ભગવાનની સામે બેઠા છીએ ને એટલે શરૂઆત ત્યાંથી કરી છે. ઇન્ટરવલની છેલ્લી વાત પણ હું ત્યાંથી કરું છું. સાંભળી લીજો. છેલ્લી કડી કહે હરિદાન હરિને માર્ગડે જહાલ રે કહે હરિદાન હરિને માર્ગડે જ